લોકરક્ષક દળની ભરતીનો જે મામલો છે તેને લઈને આ મહત્વના સમાચાર। પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં 3.5 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે। પીએસઆઈ તથા લોકરક્ષક દળની ભરતીનો જે મામલો છે, પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં 3.5 લાખ અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે। તો આપ જુઓ, સમયપત્રક સામે આવ્યું છે ને હવે ત્યારબાદ જે મામલો હતો સમગ્ર લોકરક્ષક દળની ભરતીનો જે મામલો છે, પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં 3.5 લાખ કન્ફર્મ અરજીઓ લેવામાં આવી છે। આ સમગ્ર જે મામલો છે તેમાં મહત્વના સમાચાર। હિતલ અમારી સાથે જોડાયેલા છે। હિતલ, લોકરક્ષક ભરતીમાં 3.5 લાખથી વધુ અરજીઓ છે તેને કન્ફર્મ કરવામાં આવી છે। જી ચોક્કસ એવું કહી શકાય કે 3.5 લાખથી વધુ અરજીઓ ને કન્ફર્મ કરી લેવામાં આવી છે। હવે કન્ફર્મ અરજી એટલે માત્ર અરજી નહીં, અરજી જોડે જે ડોક્યુમેન્ટ જોડવાના છે, જે ડોક્યુમેન્ટની જે પૂર્તતા કરવાની છે, એ તમામ વસ્તુ કરી લીધી હોય એટલે એને કન્ફર્મ અરજી થઈ કે ગણાશે। એટલે અત્યાર સુધીમાં 3.5 લાખ જેટલી કન્ફર્મ અરજી કરી દીધી છે। સ્વાભાવિક છે કે આ વખતે સૌથી મહત્વનું બાબત એ છે કે પોલીસ ભરતી બોર્ડે પણ જીપીએસસી, કારણ કે સામાન્ય રીતે જોવા જઈએ વર્ગ 1-2 ની પરીક્ષા હોય છે, ગૌણ સેવાની પરીક્ષા હોય છે, એમાં જે ઉમેદવારોની જે ધોરણમાં જે શૈક્ષણિક લાયકાત હોય છે, શૈક્ષણિક લાયકાતમાં છેલ્લા વર્ષમાં હોય તો એ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે આપી શકતા હતા, પણ આમાં પોલીસ ભરતીમાં આ પ્રકારની વ્યવસ્થા નહોતી। એટલા જ માટે પોલીસ ભરતી બોર્ડે એક મહત્વનો નિર્ણય લઈને ઓગસ્ટ માસમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટેની અરજીઓ ફરતી કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। જો કે આ જે અરજીઓ છે એ માત્ર ને માત્ર વયમર્યાદા પાછળથી પૂર્ણ થતી હોય એવા ઉમેદવારો અને શૈક્ષણિક લાયકાત જ્યારે પાછળથી પૂર્ણ થતી હશે એ જ લોકો કરી શકશે, એ પ્રકારની ચોખવટ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વીટ દ્વારા જાણકારી આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો 3.5 લાખ અરજીઓ છે તે કન્ફર્મ કરવામાં આવી છે। કન્ફર્મ એટલે જે તમામ જે તેમણે ડોક્યુમેન્ટ આપ્યા હોય એ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તેને કન્ફર્મેશન આપી દેવામાં આવ્યું છે। તો પીએસઆઈ તથા લોકરક્ષક દળની ભરતીનો જે મામલો છે, સમયપત્રક તો સામે આવી ગયું છે, પરંતુ ભરતીમાં 3.5 લાખથી વધુ અરજીઓ છે તેને કન્ફર્મ કરી દેવામાં આવી છે ચકાસણી બાદ। ઓસ્ટ્રેલિયાના સિડની